રવિવારે ખુલશે શેર બજાર। જી હા, 1 ફેબ્રુઆરી 2026ના રોજ કેન્દ્રીય બજેટ એટલે કે દેશનું બજેટ રજૂ કરવામાં આવશે અને આ દિવસે આવે છે રવિવાર। સામાન્ય રીતે તો રવિવારે બીએસઈ અને એનએસઈ બંધ રહે છે, પરંતુ બજેટના કારણે આ વખતે શેર માર્કેટને ચાલુ રાખવામાં આવશે। નિયમ પ્રમાણે દેશનું બજેટ દર વર્ષે 1 ફેબ્રુઆરીએ જ સંસદમાં રજૂ કરવામાં આવતું હોય છે અને માટે જ સંસદ અને માર્કેટ બંને રવિવારે ચાલુ રહેશે। આવો સંયોગ ક્યારેક જોવા મળે છે। માર્કેટના નિયમનકારો અને નાણામંત્રી વચ્ચેની બેઠકમાં આ સહમતિ સાધવામાં આવી છે કે બજેટ જેવા મહત્વપૂર્ણ દિવસે માર્કેટ ચાલુ રાખવામાં આવશે, જેથી અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા નિર્ણયોની અસર રિયલ ટાઈમ પર રોકાણકારો સુધી પહોંચે અને બીજા દિવસે આવનાર મોટી ઉથલપાથલથી બચી શકાય। રોકાણકારો માટે બજેટ દિવસ હંમેશા મહત્વનો રહે છે, કેમ કે ટેક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ અને કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા મોટા નિર્ણયો સીધી રીતે સેન્સેક્સ અને નિફ્ટી પર અસર કરે છે। આ વખતે બજેટ રવિવારે હોવાને કારણે ઇકોનોમિક સર્વે 31 અથવા તો 30 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવી શકે। આ અગાઉ 28 ફેબ્રુઆરી 1999ના રોજ પણ રવિવાર હતો અને તે દિવસે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ।